ગાંધી નિર્માણ દિને ગુજરાત વિદ્યાપીઠમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા। યુવા વર્ગ ગાંધી વિચારથી પ્રેરિત થાય તે ઉદ્દેશ્યથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધી નિર્માણ દિનની ઉજવણી નિમિત્તે યુવાનો દ્વારા ગુજરાત વિદ્યાપીઠમાં જ હેરિટેજ યાત્રા કાઢવામાં આવી હતી। વિદ્યાપીઠમાં ગાંધીજીના વિચારોથી પ્રેરિત થઈને અલગ અલગ ખંડો જેવા કે પ્રાણ જીવન વિદ્યાર્થી ભવન, ગાંધીજીનો મૌન ખંડ, મોરારજી દેસાઈ સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠ સંગ્રહાલય, ગ્રામ વિજ્ઞાન વિસ્તાર કેન્દ્ર, બાઇબલ ખંડ, ઉમાશંકર જોશી ખંડ, ઉદ્યોગ ભવન, મયુરબાગ જેવી આગવી વિશેષતા ધરાવતા ખંડોની વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી। યુવાનો ગાંધી વિચારથી પ્રેરિત થાય તેવા હેતુથી હેરિટેજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો કોવિડ પ્રોટોકોલનું સમગ્ર યાત્રામાં પાલન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓના અલગ અલગ ગ્રુપ બનાવીને તમામ ભવનોની મુલાકાત કરાવાઈ હતી। ગુજરાત વિદ્યાપીઠ આવેલી છે। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઓક્ટોબર 1920માં આજથી 100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધીજીએ પોતાના હસ્તે કરી હતી। અને આ વિદ્યાપીઠ તો મહાત્મા ગાંધીજી સ્થાપિત વિદ્યાપીઠ છે। અને આ વિદ્યાપીઠમાં એવા ઘણા બધા સ્થળો છે કે જે વિરાસત છે અને જે સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા જોઈએ, કે જેને ખબર હોવી જોઈએ કે વિદ્યાપીઠ કેવી રીતે કામગીરી કરી રહી છે અને વિદ્યાપીઠમાં કઈ કઈ જગ્યાઓ છે કે જ્યાં વિરાસત સાથે સંકળાયેલી છે। અને એને ધ્યાનમાં રાખીને આપણે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા 30મી જાન્યુઆરી એટલે કે ગાંધી નિર્માણ દિવસે આપણે વિરાસત યાત્રાનું આયોજન કર્યું। આ વિરાસત યાત્રામાં લગભગ ગુજરાતની અલગ અલગ 11 ટીમો આવી છે અને 11 ટીમોમાં 200 કરતાં પણ વધારે સભ્યોએ આ વિરાસત યાત્રામાં ભાગ લીધો છે। આ વિરાસત યાત્રામાં આપણે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવન છે, ગુજરાત વિદ્યાપીઠ સંગ્રહાલય, મોરારજી દેસાઈ સંગ્રહાલય, ગ્રામ વિજ્ઞાન વિસ્તરણ કેન્દ્ર, ગાંધીજીનો બાઇબલ ખંડ, ગાંધીજીનો મૌન ખંડ, ગાંધીજીનો નિવાસ ખંડ, આ સિવાય બીજી ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે લોકો માટે નવી છે અને આપણે લોકોને એને બતાવવા માગીએ છીએ।